વેલકમ ફ્રેન્ડ્સ. આપણી આ ઓડિટર અને સબ ઓડિટરની એક્ઝામ આપણા લેક્ચરો ચાલી રહ્યા છે ઓડિટિંગના. એ ઓડિટિંગના લેક્ચરોમાં તમે જોયું કે ટોપિક નંબર 13 ઓડિટિંગ આપણે આખું ખતમ કર્યું. એના બધા વિડીયોઝ પણ આવી ગયા, ઠીક છે. અને એના માટેના મટીરિયલ, MCQ, મેઇન્સના મોડલ આન્સરો બધું કમ્પ્લીટ થઈ ગયું. હવે આપણે કામ કરવું છે એના પછીનો ટોપિક, જેના માટે એ લોકોએ નામ લખ્યું છે ટોપિક નંબર 14 કંપની ઓડિટ. કંપની ઓડિટમાં મેઇનલી 5 મેઇન વસ્તુઓ છે. એ 5 આપણે ડિસ્કસ કરવી છે કે કંપનીઝ એક્ટમાં સૌથી પહેલું ઓડિટરનો રિપોર્ટ અને ઓડિટનું સર્ટિફિકેટ. તમને આ અંગ્રેજીમાં સિલેબસ આપેલો છે. મેં આ અંગ્રેજીનો સીધું ગુજરાતી કરી અને પ્રોપર સિલેબસ બંને ભાષામાં મારા ટેલિગ્રામ ચેનલ ઉપર પણ મૂકેલો છે. અને એક ટેલિગ્રામમાં એક તમને પર્ટિક્યુલર ગ્રુપ બનાવેલું છે, જેમાં મેં ઘણું બધું ફ્રી મટીરિયલ અને આ સિલેબસ પણ એમાં મૂકેલો છે, જેનાથી તમને ગુજરાતી કરવામાં સરળતા રહે. ઠીક છે. આને આપણે ટોપિક વાઇઝ ભણતું જવું છે. દરેકનું મટીરિયલ, MCQ, મોડલ આન્સર એ તો આવતા જ રહેશે. ઠીક છે. આપણે આજે સ્ટાર્ટ ક્યાંથી કરવું છે, તો સૌથી પહેલું ઓડિટ રિપોર્ટ અને ઓડિટ સર્ટિફિકેટ બંને વસ્તુ ડિટેલમાં ભણવી છે. ઠીક છે. એમાંનું પહેલું ઓડિટ રિપોર્ટ ભણશું આ વિડીયોમાં, નેક્સ્ટ વિડીયોમાં ઓડિટ સર્ટિફિકેટ ભણશું. બંને આપણે પ્રેક્ટિકલી ચેક કરશું. મતલબ મેં જે સાઇન કરેલી વસ્તુનો તમને પ્રોપર ડેમો અથવા પ્રોપર લાઈવ વસ્તુ બતાવીને તમને સમજાવીશ કે ઓડિટ રિપોર્ટમાં શું છે. એક પછી એક જોતા જઈએ. સમજાય છે? આપણે તો ઘરની ખેતી છે, આ બધું તો ઘરેથી જ મળવાનું. ઠીક છે. તો જો મેં હેડિંગ આપ્યું છે ટોપિક 14 કંપની ઓડિટ, જેની અંદર 2 વસ્તુઓ આપણે વારાફરતી કવર કરવી છે. એક એ લોકોએ સિલેબસમાં લખ્યું છે ઓડિટનો રિપોર્ટ અને ઓડિટ સર્ટિફિકેટ, એટલે કે જેને ગુજરાતીમાં કહીએ ઓડિટ અહેવાલ તથા ઓડિટ પ્રમાણપત્ર. સૌથી પહેલો તો કે ઓડિટનો રિપોર્ટ કોને કહેવાય. આગળ જે ભણીને ગયા ત્યાં પણ આપણે ઘણું બધું સમજ્યા કે ઓડિટરે કરવાનું શું છે. તો કે ભાઈ કંપનીના જે બુક્સ છે, કંપનીના જે હિસાબી ચોપડા છે, એને જોવાના છે, તપાસવાના છે. અને એ તપાસને અંતે એક સ્પષ્ટ કહેવાનું છે ભાઈ કે આ કંપનીના ચોપડા, કંપનીના જે આર્થિક હિસાબો લખેલા છે એ કંપનીનું એક સાચું અને વાજબી ચિત્ર રજૂ કરે છે, અથવા સાચું અને સ્પષ્ટ, જેના માટે એક પ્રોપર અંગ્રેજી શબ્દ છે ટ્રુ એન્ડ ફેર વ્યૂ રજૂ કરે છે. સૌથી મહત્વની વાત આ છે. અને આ વાત ઓડિટરે રિપોર્ટ્સમાં એટલે કે અહેવાલમાં પ્રોપર પોતાના નામ અને સિગ્નેચર સાથે કન્ફર્મ કરવાની છે કે ભાઈ મેં બધું જોયું છે અને મારા મત પ્રમાણે આ કંપનીના ચોપડા અને હિસાબો બધું બરાબર છે. આને કહેવાય ઓડિટ રિપોર્ટ. અચ્છા, મેં થોડું ટેકનિકલ વ્યાખ્યા જેવું લખ્યું છે. શું? તો કે હિસાબી ચોપડાઓની તપાસના અંતે કંપની ધારાની કલમ 143 સબપાર્ટ 10 મુજબ, સમજાય છે, સબસેક્શન 10 મુજબ કંપનીના હિસાબોનો ઓડિટર દ્વારા અપાતો અભિપ્રાય. જો વાત તો એ જ આવી. શું? તો કે કંપનીઓના ચોપડાની તપાસના અંતે આપણે પૂરેપૂરી તપાસ કરી લીધું, ચેક કરી લીધું. એના અંતે આ સેક્શન મુજબ કંપનીના હિસાબોનો ઓડિટર દ્વારા અપાતો અભિપ્રાય. ઠીક છે. આ અભિપ્રાય ઘણી પ્રકારના હોય છે, જે આગળ જતા આપણે ભણવું છે. આ બધું છોડો, હું તમને સીધો એક જગ્યા ઉપર લઈ જાઉં. શું? તો કે ઓડિટ રિપોર્ટ કોને સાઇન કર્યો? તો કે મેં સાઇન કર્યો. કોનો કર્યો? તો કે કંપનીનો કર્યો. હાલો જોઈએ શું આ સેક્શનથી લઈને બધી વાત તો જે આપણે કરું છું એ સાચી છે. જો આ ઓડિટ રિપોર્ટ મેં આખો સ્કેન કરીને મૂકેલો છે. DM બોજાણી એન્ડ એસોસિએટ્સ, એટલે કે ધવલ બોજાણી, બરોબર છે, ખુદ ગબર, બરોબર. હવે આ ઓડિટનો રિપોર્ટ જો એક તો ઇન્ડિપેન્ડન્ટ ઓડિટર્સ રિપોર્ટ, આ કંપનીનો ઓડિટ રિપોર્ટ છે અને 1Z 2025 નો છે. સમજાય છે? હવે મેં જે સેક્શન કીધો જુઓ તો આમાં મળે છે આર્યો. જો મેં મારો અભિપ્રાય આપ્યો છે, ઓપિનિયન એટલે અભિપ્રાય, એઝ પર સેક્શન 143(10). સમજાય છે? કઈ વાંધો નહીં. જુઓ તો છે આ સેક્શન 143(10) મુજબ. લાઈવ રિપોર્ટ છે, ભણતા જશું, રિપોર્ટ જોતા જશું. આનાથી વધારે સરળ શું હોય? लाइव वस्तु મળે છે. હલા વેલકમ પિક્ચરમાં નોખીએ કે ऐसी वैसी पेंटिंग बनाते होंगे ये के वो लोग ही के हम तो बनाते हैं लाइव पेंटिंग. ઓલો અનિલ કપૂર નથી ઓલા રોડ પર બધાને ઊભા રાખી બંદૂકની અણીએ લાઈવ પેઇન્ટિંગ બનાવે છે. તો આપણે તો લાઈવ
આ વર્ષનો જ ઓડિટ રિપોર્ટ કંપનીનો સીધો લઈ અને સીધી વાત કરીએ છીએ. આનાથી સરળ શું હોય? સમજાય છે? ઓડિટ સમજતા જશું અને ઓડિટ રિપોર્ટ જોતા જશું. ઠીક છે. આ તપાસના અંતે જો શું થાય છે તો કે એ જ વાત કે કંપનીના હિસાબોનું સાચું અને વાજબી ચિત્ર રજૂ થાય છે કે નહીં એ જાણી શકાય છે. સમજાય છે? કંપનીના હિસાબોનું સાચું અને વાજબી ચિત્ર રજૂ થાય છે કે નહીં ખબર પડી જાય છે. મારો સિમ્પલ નેચર છે, હું એકદમ ટુ ધ પોઈન્ટ વાત કરું છું. 20 મિનિટમાં કોઈ કામ થતું હોય તો એના માટે હું 2 કલાક કરતો નથી. ઘણા તો મારા વિડીયો એવા છે, આગલા ઓડિટના સિલેબસના જે આખો સિલેબસ પૂરો થઈ ગયો, પોઈન્ટ નંબર 30 નાખો તો 20 થી 25 મિનિટમાં એટલું સરસ વસ્તુ મળી જાય છે. તમારા એક્ઝામના પ્રશ્નો બધા પ્રી અને મેન્સના કવર થઈ જાય છે અને એકદમ સ્ટાન્ડર્ડ ને પ્રીમિયમ મટીરિયલ એની સાથે જોડાઈ જાય છે એપ્લિકેશનમાં. તમારે બીજું કરવું છે શું? અમુક વસ્તુઓમાં ખોટો સમય બગાડવાનો મતલબ જ નથી. સમજાય છે? 2 કલાકનો હું વિડીયો ચલાવું અને આ બધું કરું. અરે આખું ઓડિટ સમજાઈ જાય છે, સામે રિપોર્ટ દેખાઈ જાય છે, બીજું તમારે જોઈએ છે શું? સમજાય છે? જો તો એક આ સાચું ને સ્પષ્ટ ચિત્ર રજૂ કરે છે. અચ્છા, હવે મુદ્દો એ છે કે આ રિપોર્ટ મારે કોને આપવો છે, કોના માટે છે? તો કે ભાઈ કંપની છે તો એના એક શેર હોલ્ડર હશે. ઠીક છે. તો શેર હોલ્ડરને કંપની વિશે માહિતી જોઈએ છે કે બધા શેર હોલ્ડરો કંપનીમાંથી બધી માહિતી લઈ નથી શકતા ને એની પાસે એવો ટાઈમ નથી. તો એને કંપનીના જે આર્થિક વ્યવહારો છે એના ઉપર ભરોસો કેમ કરવો? એ ઓડિટ રિપોર્ટથી ભરોસો થાય કે ના બધું બરાબર છે ને સાહેબ, તમે જોઈ લીધું ને? તો હા, સમજાય છે. તો સીએ આ બધું જોઈ લીધું છે તો કંપનીના શેરહોલ્ડરને આના ઉપર ભરોસો થશે. સમજાય છે? એટલે જો આ રિપોર્ટ કંપનીના સભ્યો દ્વારા શેરહોલ્ડર સુધી કંપનીની સાચી સ્થિતિ પહોંચાડે છે. કંપનીના મેનેજમેન્ટને, બોર્ડ ઓફ ડાયરેક્ટરને મેં રિપોર્ટ આપ્યો કે ભાઈ તમારી કંપનીમાં આમ છે અને એ રિપોર્ટ શેરહોલ્ડરો સુધી પહોંચે છે. સમજાય છે? તો અલ્ટિમેટલી આ સીએ જે માહિતી પહોંચાડી છે એકદમ પ્રોપરલી તે શેરહોલ્ડર સુધી પહોંચે છે. ઠીક છે. તો દેટ ઇઝ ઓલ અબાઉટ ધ કંપની રિપોર્ટ અથવા કંપનીનું ઓડિટ. અહીંયા આપણા કેસમાં કંપનીઓ ઘણીવાર બે એક વસ્તુ છે. મેં જે કંપનીનું ઓડિટ કર્યું છે પ્રાઇવેટ લિમિટેડ કંપની છે. સમજાય છે? બીજી એક કંપની હોય છે પબ્લિક લિમિટેડ કંપની, મતલબ જે શેર બજારમાં લિસ્ટેડ હોય છે, બહુ મોટા સ્કેલની હોય છે, કે જેમાં મારા તમારા જેવા ખાનગી લોકોએ, પ્રાઇવેટ લોકોએ એમાં શેર લીધેલા હોય છે. તો એ બહુ મોટા સ્કેલ ઉપર હોય છે. ઠીક છે. તો એમાં શેરહોલ્ડરો પણ ઘણા બધા હોય છે. આ પ્રાઇવેટ કંપની નાના સ્કેલ ઉપર હોય છે. ઠીક છે. તો ખાલી ને ખાલી અમુક જગ્યાએ ફરક એટલો જ પડવાનો, આ મારો જે ઓડિટ રિપોર્ટ છે એ પ્રાઇવેટ લિમિટેડ કંપનીનો છે અને અહીંયા તમારું ડિસ્ક્રિપ્શન થોડું લાર્જ છે જે પબ્લિક માટેની કંપનીનું પણ એડિશનલી છે. બાકી કઈ બીજો ફરક નથી. ઠીક છે. એક એ વાત. બીજું કે આ ઓડિટનો અહેવાલ છે, આપણે પેલા ભાગમાં શું કરીએ છીએ તો કે ઓડિટનો અહેવાલ આખો ભણીએ છીએ. શું? તો કે એનો અર્થ, સાથે સાથે એ કામનો શું કામ છે, એટલે કે એનું મહત્વ શું કામ છે, એ કઈ રીતનો હોવો જોઈએ. ઠીક છે. આ ઓડિટ અહેવાલથી દરેક પાર્ટી જે આ કંપની સાથે સંકળાયેલી છે એને શું લાભ થાય છે એ આપણે જોવું છે. એટલે તમારું પ્રી અને મેન્સ બંનેનું કામ સરળ થઈ જાય. ઠીક છે. તો અહીંયા આ કેસમાં જો મેં શું કર્યું છે તો કે દરેક વખતે આનું મહત્વ શું છે, આ દરેક વ્યક્તિને આ શું કામ લાભદાયી છે, આને શું કામ આવશે, પ્લસ આના લક્ષણો, સારા ઓડિટ અહેવાલના લક્ષણો કે એની અંદર શું હોવું જોઈએ એ પણ મેં અહીંયા મૂક્યું છે. અચ્છા, એ એક લક્ષણ આપણે જોતા જશું અને મારા ઓડિટ રિપોર્ટમાં સરખાવતા જશું કે આ બધું છે કે નહીં. તમે કંઈક સારો ઓડિટ રિપોર્ટ આપો કે નહીં, કે જરાક જોજો, એ કે ભણાવો તો જો તો હરખો રિપોર્ટ આપો કે નહીં કંપનીને. ના જોજો, સરસ છે, એમાં બધું કીધું એ બધું છે. હા તો કે છે, બરાબર છે. અને છેલ્લા ભાગમાં ઓડિટનો અહેવાલ, એના વિવિધ પ્રકારો. ઠીક છે. તો આપણે એ પણ જોવું છે. હા, વિડીયો જો મોટો થતો હશે તો ઓડિટના અહેવાલના પ્રકારો નેક્સ્ટ વિડીયોમાં રાખશું, અધરવાઇઝ જો થઈ શકે તો આ જ વિડીયોમાં લઈ લેશું. ઠીક છે. તો પહેલા ભાગમાં શું કીધું તો કે ઓડિટ રિપોર્ટ શું છે તો કે સિમ્પલ, જે કંપનીનો ધારો છે 143(10) મુજબ કંપનીના હિસાબોનો ઓડિટર દ્વારા એક અપાતો અભિપ્રાય ક્યારે આપી શકે તો કે ચોપડાઓને પ્રોપર સ્ટડી કરે પછી. અને ચોપડાઓના સ્ટડી કર્યા પછી શું કહેવાનું છે તો કે ભાઈ કંપનીનું આના દ્વારા આ હિસાબ જે હતો એને મેં ચેક કર્યો તો કંપનીનું એક ટ્રુ એન્ડ ફેર વ્યૂ, કંપનીના હિસાબોનું, એટલે કે કંપનીના હિસાબોનું સાચું અને વ્યાજબી એક રેશનલ ચિત્ર મળે છે આ ઓડિટ કર્યા પછી. તો કે હા બરોબર મળે છે. તો કે તો બરાબર છે ઓડિટ રિપોર્ટ. સમજી છે? ઠીક છે. તો એક આ વસ્તુ છે અને જેના દ્વારા શેરહોલ્ડરને પણ ફાયદો થાય છે કે ભાઈ શેરહોલ્ડર એ માને કે ના બરોબર છે કે અમે કંપનીના આ આંકડાઓ ઉપર ભરોસો કરી શકશું. સમજી છે? હવે આ કંપનીના જે ઓડિટનો રિપોર્ટ છે એટલે કે અહેવાલ છે એનું મહત્વ શું છે? સૌથી મહત્વનું તો શેરહોલ્ડર માટે.
શું? તો કે હમણાં જ જે કીધું એ અહીંયા પહેલા આમ છઠ્ઠા નંબરનું છે પણ પહેલા જ લઈ લઈએ. શું? તો કે કંપનીની સાચી અને વાજબી સ્થિતિ જાણવા માટે. યસ, કંપનીને આ લોકો જે મેનેજમેન્ટ વાળા લોકો છે એ ચલાવે છે, બરોબર ચલાવે છે ને. શેરહોલ્ડરે રોકાણ કર્યું છે, જોવે તો ખરી ને. અને જોવા માટે એની પાસે સૌથી સારું હથિયાર શું છે? ઓડિટ રિપોર્ટ. એ જોશે કે કંપનીના આંકડાઓ કેવી રીતે આવ્યા. ઠીક છે, તમે જોતા હશો અમુક તો શેર બજારમાં જે લિસ્ટેડ કંપનીઓ હશે ને એનું ઓડિટ રિપોર્ટ એટલે કે આંકડાઓ બહાર આવે ને, જેવી કંપનીની જે સ્થિતિ છે એના આંકડાઓ BSE એટલે કે બોમ્બે સ્ટોક એક્સચેન્જ, નેશનલ સ્ટોક એક્સચેન્જની સાઇટ ઉપર જેવું આવે અને પબ્લિકમાં આવે ને, અને જેવા એના રિઝલ્ટમાં કંઈક ફેરફારો હોય ને, ધોળધેરાણ એના શેરના ભાવમાં ઓટી વધઘટ થવા માંડે. જો રિઝલ્ટ સારું હોય તો ભાવ ઉપર જવા માંડે, ખરાબ હોય તો નીચે જવા માંડે. સમજાય છે? તો લોકો અથવા શેરહોલ્ડર એના ઉપર ભરોસો કરે છે, પણ એ જોજો બધા રિપોર્ટ છે ને CA સર્ટિફાઈ કરેલા હશે. સમજાય છે? એમને નહીં હોય. સમજાણું? તો એક તો કંપનીની સાચી સ્થિતિની માહિતી મળે છે. બીજું ખાસ સૌથી મહત્વનું કે કંપનીના આ આંકડાઓ અથવા કંપનીના જે હિસાબો છે એમાં કોઈ છેતરપિંડી કે ગોટાળા નથી ને. સમજી છે? કોઈ ફ્રોડ અને એરર નથી ને. આવો શબ્દ અંગ્રેજીમાં વાપરે છે. તો આ છેતરપિંડી કે ગોટાળા કાંઈ નથી ને, એ પણ શેરહોલ્ડરને જાણવા મળે છે. બીજું, કંપનીના સંચાલકો નહીં, કંપનીની ઓવરઓલ આર્થિક સ્થિતિ શું છે એનો ખ્યાલ આનાથી આવે છે. હા, એક બાજુ ઓડિટરને જે માહિતી ઓડિટરે જે માહિતી આપી છે, બરાબર છે, રિપોર્ટમાં, એનાથી શેરહોલ્ડરને તો ફાયદો થાય જ છે. શેરહોલ્ડરને માહિતી મળે છે, ઉપરથી છેતરપિંડી ગોટાળા હોય તો એની ખબર પડે છે. કંપનીના સંચાલકો જાણી શકે છે હા ઓવરઓલ કંપનીની સ્થિતિ શું છે. હા, એ સિવાય કંપનીના શેરહોલ્ડર સિવાય કંપનીએ ડિબેન્ચર ઇસ્યુ કરેલા હશે, એટલે કે ગામમાં કોઈને પાસેથી પૈસા ઓછીના લીધા હશે ડિબેન્ચરના ફોર્મમાં. શેર ડિબેન્ચર તો તમને ખબર છે એવું માની લઉં છું. તો ડિબેન્ચર હોલ્ડર છે એ એવા લોકો છે કે જેને કંપનીને પૈસા ઉધાર આપેલા છે. હવે બિચારા પૈસા ઉધાર આપીને બેઠા છે તો એને એમ થાય ને કે જરાક તપાસ તો કરો, આ બધું બરોબર સ્થિતિ તો છે ને. તમે કોઈક વખત તમારા ફ્રેન્ડને 5 લાખ ઉધાર આપ્યા હોય ને તો તમને આમ નામે એની જાજી ચિંતા થાય. હાલતા ને ચાલતા 15 દિવસે ફોન કરો કે શું હાલે છે, તો કે બસ મજામાં, ક્યાંય હમણાં નથી દેખાતો. અરે કે હું તો હમણાં ફરવા ગયો હતો. તો કઈ બાજુ? તો કે XYZ આ જગ્યાએ. તો કે એમ ગાડી લઈને ગયો હતો? તો કે હા. અરે કે હમણાં 2 કલાકમાં પહોંચી ગયો ગાડી લઈને, 150 સ્પીડે ગાડી ચલાવી. ઓલો કે એટલી સ્પીડે ન ચલાવાય. કાં તો કે ભાઈ કેટલી મરી જાય તો તમને ચિંતા થાય ને એની મરી જવાની. હા, તો કે તમારે પૈસા લેવાના છે. એટલે બિચારા ડિબેન્ચર હોલ્ડરોએ શું છે, કંપનીને પૈસા ઉધાર આપ્યા છે તો એને ચિંતા થાય ને કંપનીની કે સ્થિતિ બરાબર છે ને. સમજાય છે? તો જો એને નાણાંની સલામતીની ચિંતા હોય, વ્યાજ મને પ્રોપર આવશે કે નહીં, કેમ કે ડિબેન્ચર હોલ્ડરને વ્યાજ મળવાનું છે, તો એની એને ચિંતા હોય, તો ઓવરઓલ એ લોકો કંપનીની આર્થિક સ્થિતિની ચિંતા તો કરે ને ભાઈ. સમજાય છે? પ્લસ જે કંપનીમાં રોકાણકારો છે, સમજાય છે, જેને કોઈ પણ કંપનીના શેરમાં અથવા કોઈ કંપનીએ કોઈ બોન્ડ બહાર પાડેલા છે, તો એ રોકાણ કરવું હોય એ પહેલા પણ એની સ્થિતિનું એનાલિસિસ કરે. તમે જો નેટ ઉપર અત્યારના આજકાલ વિડીયોઝ ફરતા જોતા હશો કે અમે કંપનીનું એનાલિસિસ કર્યું છે, કંપનીની ફાઇનાન્શિયલ સ્થિતિ બહુ સારી છે, આનું રોકાણ કરી શકાય, કંપનીનો EPS સારો છે, કંપનીનો PE રેશિયો સારો છે. આવું બધું ટેકનિકલી નોલેજ આ લોકો ફેંકતા હોય છે કે ભાઈ કંપનીમાં તમારે રોકાણ કરવું હોય તો કંપનીની સ્થિતિ બહુ સારી છે, એનું વેલ્યુએશન ચીપ છે. આવા શબ્દો તમે સાંભળતા હશો. થોડું ફાઇનાન્શિયલ માર્કેટની વાતો છે. તો જેને રોકાણ કરવું છે ને એ કંપનીની સ્થિતિનું એનાલિસિસ કરશે. એનાલિસિસ કેવી રીતે કરશે? તો કે એના ચોપડાઓ ઉપરથી. અને એ ચોપડાઓ માટે સૌથી વધારે શેને પ્રેફરન્સ આપશે? તો કે એના શું છે, ઓડિટ રિપોર્ટને. અને ઓડિટ રિપોર્ટમાં CA ના સર્ટિફાઈ કરેલા બધા આંકડાઓ હોય છે. હાલો જોઈએ છે કે નહીં? તો કે હા હોય જ ને. સમજાય છે? તો જુઓ, આ ઓડિટ રિપોર્ટ છે જેમાં આ બધી વસ્તુઓના ઓપિનિયન પણ આપેલા છે. અને આગળ જતા તમે જોજો તો એના જે આંકડાઓ છે એ પણ સર્ટિફાઈ કરેલા હોય, બરોબર. એને આંકડાઓની સ્થિતિ મળે. જો જેમ કે આ કંપનીના આંકડાઓ છે જે કોઈ, બરોબર છે, એને મેં સર્ટિફાઈ કર્યા છે. DM બોજાણી એસોસિએટ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ, બરોબર છે, તો સર્ટિફાઈ કરેલા છે, સાઇન કરેલી છે. સમજાય છે? તો આંકડાઓ ઉપર તમે ભરોસો કરી શકો. અને કંપનીના ડાયરેક્ટરોએ સહી પણ કરેલી છે. સમજાય છે? તો આ આંકડાઓ ઉપર લોકો ભરોસો કરી શકે. સમજાય છે? આ સૌથી મહત્વનું છે. તો આ રોકાણકારોને તો જ ભરોસો બેસે ને કે ભાઈ આ બધું બરાબર છે. તો એક આ વસ્તુ. પ્લસ કંપનીના લેણદારો, દેટ ઇઝ ક્રેડિટર. સમજાય છે? તો હવે જે કોઈ કંપની પાસેથી જેને પૈસા લેવાના છે અથવા દેવાના છે, રૂટીનમાં જે કંપની સાથે ધંધો કરે છે, તો એ કંપનીને ઘણી વખત માલ વેચતી વખતે 2 મહિના, 3 મહિના, 4 મહિનાનો ક્રેડિટ પીરિયડ આપતા હોય. સમજાય છે? ક્રેડિટ પીરિયડ આપતા હોય એટલે કે ભાઈ તમે 4 મહિના પછી પૈસા આપજો, માલ વેચાઈ જાય પછી આપજો. હવે જે કોઈ કંપનીને માલ આપી દે છે અને હજી પૈસા આવ્યા નથી, ઉધાર રાખે છે, પૈસા બાકી રાખે છે, તો એની ચિંતા તો હોય ને કે ભાઈ કંપનીની
સ્થિતિ કે કંપનીની ટૂંકા ગાળાની સ્થિતિ સારી તો છે ને ભાઈ, એમાં કાંઈ પ્રોબ્લેમ તો નથી ને? ઓવરઓલ આખા ગામના લઈને બેઠા તો નથી ને? સમજી છે, આખા ગામ પાસેથી માલ લીધો છે અને કોઈને પૈસા દેવાનું બાકી તો નથી ને? જોવો તો ખરી એની બેલેન્સ શીટમાં, એના પાકા સરવૈયામાં શું સ્થિતિ છે, ઓડિટરે શું લખ્યું છે, આવવું પડે. સમજાય છે? એ લોકોની કામ આવે. પ્લસ સરકારના અધિકારીઓ એવું કહી શકીએ શું, તો કે એ આ ઓડિટ રિપોર્ટ ઉપર ભરોસો રાખે છે. જ્યારે કોઈ પણ વખતે કંપની ઉપર કંઈ પણ કાયદાકીય કાર્યવાહી થાય, ઇન્કમ ટેક્સના કાયદા મુજબ થાય, તો હંમેશા સરકાર પહેલું જ માગે, ઇન્કમ ટેક્સના અધિકારીઓ પહેલું જ માગે કે તમારા આટલા વર્ષના ઓડિટ રિપોર્ટ સાથે તમે રજૂ થાઓ. બધી જગ્યાએ એક જ વસ્તુ માગે, તમારો ઓડિટ રિપોર્ટ લાવો. સમજાય છે? હા, તો કે એમાં માહિતી સાચી હશે, એ ખોટી માહિતી નીકળે તો સીએ મરે. સમજાય છે? તો આ બહુ જોખમી વસ્તુ છે. સમજાય છે? તમને કંઈ એટલી ઇઝીલી આ રિપોર્ટ ને આ બધી વસ્તુ એટલી ઇઝીલી આવી રીતે ન મળે. હા, તો હું તો અહીંયા સીએની ઓફિસમાં જ બેઠો છું, ત્યાંથી જ મારો સ્ટુડિયો છે, એક જ સેકન્ડમાં મેં પીડીએફમાં લઈ અને તમને એક સમજણ માટે આ બતાવ્યું છે. સમજાય છે? બાકી અમે તો આ કામ વર્ષોથી કરી છે ને આમાં કંઈ મારે તમને કંઈ ઇમ્પ્રેસ કરવા કે મોટું દેખાડવા માટે આ વાત નથી. સમજાય છે કે ના હું કંઈ ઓડિટર છું, બધા સીએ કરતા હોય. સમજાય છે? આ તો હું એકેડેમિકમાં છું, આટલા વર્ષોથી ભણાવું છું, જીપીએસસી યુપીએસસી ના બધામાં. તો કદાચ તમે એ ફિલ્ડથી થોડા ઓડિટના ફિલ્ડથી અથવા સીએના ફિલ્ડથી તમે અજાણ હોય તો તમને આ માહિતી ઇઝીલી મળી રહે. એક ડેમોન્સ્ટ્રેશન માટે, તમારી એક સમજણ માટે, તમને પરફેક્ટલી વસ્તુઓ સમજાય એના હેતુથી છે. બીજું કોઈ એવો ઉદ્દેશ નથી કે ના હું કંઈક બીજું તમને બતાવી દઉં. ઠીક છે? તો એક સરકાર, સમજાય છે, જો સરકારને શું ફાયદો થાય છે, તો કે અહેવાલ પર વિશ્વાસ રાખી શકે છે અને આવકવેરાનો અધિકારી આવકની યોગ્ય આકારણી કરી શકે છે. કેમ કે એ આ આંકડાઓ ઉપર ભરોસો કરશે. સમજાય છે કે ભાઈ આ કંપનીના આંકડાઓ છે, તો આ કંપનીના આંકડાઓ ઉપર એ ભરોસો કરશે. સમજાય છે? જે આંકડાઓ મેં અહીંયા કંપનીના રિપોર્ટમાં બતાવેલા છે. સમજાય છે? આ બધા આંકડાઓ જો કંપનીની બેલેન્સ શીટ ને પ્રોફિટ એન્ડ લોસ અને બધી સ્થિતિ જે છે તે કંપનીના આંકડાઓ ઉપર ભરોસો કરશે. સમજાય છે? આ સૌથી મહત્વનું છે. તો આ આટલી બધી વસ્તુઓ મહત્વની છે. શેના માટે? તો કે ઓડિટ રિપોર્ટ માટે. તો ઓડિટ રિપોર્ટનું મહત્વ શું છે એ સમજવું. ઠીક છે? તો બે મુદ્દાઓ તમને બહુ સરળતાથી આવડી ગયા. એક પહેલું શું છે, તો કે ઓડિટ રિપોર્ટ છે શું, પહેલી વાત એની બેઝિક વ્યાખ્યા, એનો એક કંપનીઝ એક્ટનો સેક્શન જે હતો એ. બીજું તો કે ઓડિટ રિપોર્ટનું મહત્વ શું છે. ત્રીજા ભાગમાં ઓડિટ રિપોર્ટના લક્ષણો શું છે. અચ્છા, એટલે તો કે એક ઓડિટ રિપોર્ટની અંદર શું હોવું જોઈએ. અરે એ તો બહુ બેઝિક વાત છે. કોઈ પણ ઓડિટ રિપોર્ટનું ફોર્મેટ જુઓ તો એમાં બધી વસ્તુ હોવાની જ છે અને હોવી જરૂરી છે. જો પેલું ટાઇટલ જે હમણાં જ બતાવ્યું, બીજું એડ્રેસ કે સંબોધન, કે આ ઓડિટ રિપોર્ટ કોને આપીએ છીએ, તો કે અહીંયા શેરહોલ્ડરના પ્રતિનિધિ હોવાથી, મતલબ શેરહોલ્ડરો છે એક ખાસ કરીને ઓડિટર છે ને એ શેરહોલ્ડરનો પ્રતિનિધિ છે. મારા એક આગલા મટીરિયલમાં આ બધી વાતો મેં લખેલી પણ છે, મતલબ ટોપિક 13 બનાવ્યો ત્યારે એનું મટીરિયલ પણ છે, જેમાં કે આપણે ઓડિટર છે એક શેરહોલ્ડરનો પ્રતિનિધિ છે. સમજાય છે કે શેરહોલ્ડરના તરફથી કંપનીની સ્થિતિનું એક એનાલિસિસ કરે છે અને કંપનીની સાચી માહિતી પહોંચાડે છે. તો મારી જવાબદારી છે કે હું શેરહોલ્ડરને ખાસ કરીને મારી વસ્તુઓ પહોંચાડું. ઠીક છે? તો મારો રિપોર્ટ એટલે શેરહોલ્ડરને ઉદ્દેશીને હોય છે. સમજાય છે? અને પ્લસ ખાસ સંજોગોમાં કોઈ વખત કેન્દ્ર સરકારે કે કોઈ પર્ટિક્યુલર સરકારે કોઈ વખત ઓડિટ રિપોર્ટ મતલબ ઓડિટ સ્પેશિયલ કોઈ કંપની માટે કરવાનું કીધું હોય, તો જેને ઓડિટ માટે તમને નિમણૂક કરી છે તો તમે એને સંબોધીને ઓડિટ રિપોર્ટ આપો છો. સમજાય છે? તો નક્કી મતલબ રિપોર્ટ કોના માટે બનાવો છો, કઈ પ્રકારનું ઓડિટ છે એના ઉપર નક્કી થાય, પણ મોટે ભાગે કંપનીનું જે ઓડિટ છે એ શેરહોલ્ડરને સંબોધીને હોય. અને જો કોઈ વખત કેન્દ્ર સરકારે કઈ સ્પેશિયલ કેસમાં ઓડિટ મતલબ અલોટ કરેલું હોય અથવા નક્કી કરેલું હોય કે આનું ઓડિટ કરવાની જરૂર છે, સમજાય છે, તો એ કેન્દ્ર સરકારને સંબોધીને હોય. પણ મોટે ભાગે આ શું છે, કંપનીના શેરહોલ્ડરને સંબોધીને હોય છે. હા, ખાસ કરીને એમાં સમયગાળો પણ મેન્શન હોવો જોઈએ કે તમે કયા સમયનું ઓડિટ કરી રહ્યા છો. અચ્છા, પેલા જ પેજ ઉપર હશે. સમજાય છે? યસ. જો અકાઉન્ટિંગ યર એન્ડેડ 31 માર્ચ 2025. સમજાય છે? એટલે કે અકાઉન્ટિંગ યર 2024-25 નું આ ઓડિટ રિપોર્ટ છે કે નથી? અકાઉન્ટિંગ યર મેન્શન કર્યું છે કે નહીં? સમયગાળો બતાવ્યો છે કે નહીં? યસ. ને સેમ સમયગાળો પાછળ જતા પ્રોફિટ એન્ડ લોસ અને બેલેન્સ શીટમાં પણ બતાવેલો હોવો જોઈએ, જે પણ બતાવેલો છે. ઠીક છે? નેક્સ્ટ, સ્પષ્ટ રજૂઆત. જે જરૂરી બાબતો છે, જે કઈ મુદ્દાઓ છે એની સ્પષ્ટ રજૂઆત આમાં હોવી જોઈએ. હા, હજી હું તમને એક સરસ ઓડિટ રિપોર્ટ, આપણે તમારા સિલેબસમાં આગળ છે ટેક્સ ઓડિટ, તો એક આ કંપની ઓડિટનો રિપોર્ટ છે.
આગળ જતા એવું હશે ને તો હું એક ટેક્સ ઓડિટ રિપોર્ટ પણ સાથે રાખીશ, અને ટેક્સ ઓડિટ ભણાવતી વખતે એક ટેક્સ ઓડિટ રિપોર્ટમાંથી પણ જે બાબતો સ્પેસિફિક છે ને એ આપણે લઈ લેશું. ઠીક છે. હા, તો અહીંયા જરૂરી બાબતોનું સ્પષ્ટ રજૂઆત છે પોઈન્ટ વાઇઝ તમને ઓડિટ રિપોર્ટમાં હમણાં હું તમને રજૂઆત પણ બતાવું છું. આ અહેવાલ એકદમ સંક્ષિપ્ત હોવો જોઈએ અને છતાંય એટલો લાંબો ન થઈ જવો જોઈએ. સંક્ષિપ્ત, મુદ્દાસર અને જે કંઈ જરૂરી વસ્તુઓ છે એની સ્પષ્ટ રજૂઆત એમાં હોવી જોઈએ. જુઓ, તમે આગળ જશો ને તો હું તમને એક સરસ વસ્તુ બતાવું. જો અહીંયા તમે જોશો ને તો દરેક વસ્તુ જે જરૂરી છે ને એની સ્પષ્ટ રજૂઆત 2 પોઈન્ટમાં આપેલી છે કે ભાઈ એની ઘસારાની મેથડ શું છે, મતલબ આવક કેવી રીતે રજૂ થાય છે, પ્લસ ખાસ કરીને પ્રોપર્ટી, પ્લાન્ટ, મશીનરી જેના માટે શું શું વસ્તુઓ મહત્વની છે. તો દરેક મુદ્દાનું એક પર્ટિક્યુલર જે કંઈ વાત છે એ એકદમ ટૂંકામાં સ્પષ્ટ રીતે એની રજૂઆત થયેલી છે પોઈન્ટ વાઇઝ, જે અહીંયા બતાવવાની હોય છે. હા છે, રિપોર્ટ સામે છે, એની રજૂઆત એ સામે છે. ઠીક છે. બીજું સૌથી મહત્વનું તટસ્થતા, ઇમ્પાર્શિયાલિટી. સમજાય છે? કોઈ પણ દબાણ કે પૂર્વગ્રહ વગર આ ઓડિટ કરવાનું છે. એટલા જ આ ઓડિટની શરૂઆતમાં જ એક શબ્દનો પ્રયોગ થયો છે, ઇન્ડિપેન્ડન્ટ ઓડિટર રિપોર્ટ. શું લખ્યું છે શબ્દ? ઇન્ડિપેન્ડન્ટ ઓડિટર રિપોર્ટ. ક્યાં છે એ કે બતાવો તો ખરી. સાચું તો કયો છો ને? હા મારા ભાઈ, સાચું જ કહું છું. પહેલા પેજ ઉપર પહેલી જ લાઈન લખેલી છે ઇન્ડિપેન્ડન્ટ ઓડિટર રિપોર્ટ, અને નીચે મેં લખેલું છે કે હું કોઈના ઓલામાં નથી, દબાણમાં નથી, અને એ રીતે આ ઓડિટ કરેલું છું. પર્ટિક્યુલર જે કાંઈ નિયમો છે એ પ્રમાણે કોઈ પણ કન્ડિશનમાં આવ્યા વગર ઇન્ડિપેન્ડન્ટલી હું આ કંપનીનું ઓડિટ કરું છું. નીચે મારી સિગ્નેચર છે. સમજી? હવે તો એની ઇન્સ્ટિટ્યૂટ દરેક રિપોર્ટ અથવા ઇવન આગળ જતા સર્ટિફિકેટ પણ હું તમને બતાવીશ. દરેક રિપોર્ટ અથવા દરેક સર્ટિફિકેટમાં એક યુડી નંબર જનરેટ કરાવે છે. એ યુડી નંબર એકદમ સ્પષ્ટતા કરી દે છે કે આ રિપોર્ટિંગ આ ભાગ્યે જ કરેલું છે, એટલે કે મેં જ કરેલું છે. એ યુનિક નંબર તમારું સ્પષ્ટતા કરે છે, જે હું હમણાં તમને રિપોર્ટમાં નીચે બતાવું છું. સમજાય છે? એટલે તમે પાછળથી ઘણા લોકો ફરી જતા કે ના મેં આ કીધું જ નથી, આ તો હું હતો જ નહીં, આ મારી સાઈન નથી. સમજાય છે? આ મેં અપ્રૂવ નથી કર્યું. હવે એવું નથી થઈ શકતું. કેટલી વસ્તુ ડિજિટલાઇઝ થઈ ગઈ, કેટલી વસ્તુમાં તમારે અમુક નંબર જનરેટ કરવાના છે જેનાથી એકદમ સ્પષ્ટતા મળે છે, અને ફ્રોડ થવાની શક્યતાઓ બહુ નહીવત થઈ જાય છે અમારા દ્વારા પણ. ઠીક છે? મતલબ જે કોઈ ખામીઓ છે, જે કાંઈ રિપોર્ટિંગમાં ડિફેક્ટ્સ છે એ ખાસ રજૂ કરવી, પ્લસ ખાસ કરીને ઓડિટ કરતી વખતે જરૂરી સૂચનો આપવા. ઠીક છે? સિગ્નેચર જમણી બાજુએ સહી કરવી અને તારીખ અને સ્થળ ડાબી બાજુ બતાવવા. લો ભાઈ, જોઈ લો તો જમણી બાજુ સહી કરેલી છે કે નહીં? જોઈ લો. આ જમણી બાજુ સહી કરેલી છે તો કે હા કરેલી છે, આ મારી જ સહી છે. ડાબી બાજુ તારીખ અને સ્થળ બતાવેલું છે તો કે હા બતાવેલું છે. બસ, તો બીજું શું જોઈએ છે તમારે? હવે બોલો. આ રિપોર્ટ બની ગયો અને રિપોર્ટ તમને સમજાઈ ગયો. તો એક સારા રિપોર્ટની લાક્ષણિકતા શું હોય? તો કે આ રહી. અડધો તો રિપોર્ટ સામે હતો, આમાં લાક્ષણિકતા હવે ભૂલાવાનો કઈ પ્રશ્ન નથી રહેતો. સમજાય છે? હાલો આગળ જઈ. છેલ્લો પોઈન્ટ આ ટોપિકનો, જે ખૂબ મહત્વનો છે, પ્રિલિમ્સ અને મેઇન્સ બંનેમાં પૂછાઈ શકે છે. એક વાત. બીજી વાત, તમારા ઓડિટરની એક્ઝામમાં પણ અને ઇવન એકાઉન્ટ ઓફિસરની એક્ઝામમાં પણ બંને એક્ઝામોમાં મેં આ વસ્તુ ચેક કરી છે, જોયું છે. કેટલી જગ્યાએ એ લોકોએ સીએના મટીરિયલને રેફરન્સ લીધું છે. પહેલા વર્ષમાં અથવા બીજા વર્ષમાં સીએમાં જ્યાં જ્યાં ઓડિટ આવે છે, ખાસ કરીને ઓડિટ છે એ બીજા વર્ષમાં આવે છે, અમુક વિષયો પહેલા વર્ષમાં આવે છે, તો એ લોકોએ સીધો રેફરન્સ ત્યાંથી લીધો છે. આગલા વખતે મેં જે ઇન્ટરનલ કંટ્રોલ ભણાવ્યું હતું ત્યારે પણ મેં કીધું હતું કે દરેક ક્વેશ્ચનના જે મુદ્દાઓ છે, ઇન્ટરનલ કંટ્રોલ એટલે કે આંતરિક નિયંત્રણ, એ પ્રશ્નનો જવાબ તમારી બીકોમ કે કોઈ પણ ગ્રેજ્યુએશનની એક્ઝામમાંથી નહોતો મળતો. એ બેઠો જવાબ સીએની બુકમાંથી મળતો હતો. ઠીક છે? તો અમુક વસ્તુઓ સીએની જે છે એ એકદમ ઓથેન્ટિક છે, એનો કોઈ તોડ નથી. એને મેં એકદમ સરળ ભાષામાં એકદમ ટૂંકી કરી અને તમારી જે રિક્વાયરમેન્ટ છે એ મુજબ ઢાળી દીધી છે. ઠીક છે? અને આ ઓડિટના જે કોઈ અહેવાલ છે એના 4 પ્રકારો છે, અને ઇન્સ્ટિટ્યૂટ ઓફ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ્સ ઓફ ઇન્ડિયાએ સ્ટાન્ડર્ડ્સ ઓફ ઓડિટિંગમાં 700 મુજબ એસે સ્ટાન્ડર્ડ ઓફ ઓડિટિંગ કહેવાય, એના મુજબ આ 4 પ્રકારો આપેલા છે. એકદમ સૌથી બેસ્ટ અને ઓથેન્ટિક આ 4 પ્રકારો છે.
કોઈક બુકોવાળાને જાજી ખબર નથી, કેટલાયના મટીરિયલમાં એને ખબર નથી, તો એને ખાલી 2 પ્રકારો ઊંધા જતા આપી દીધા છે. એ માહિતી અપૂરતી છે. તમારે આ કમ્પ્લીટ માહિતી અહીંથી લેવી પડશે. ઠીક છે? તો સૌથી મહત્વનું, ઓડિટ અહેવાલના પ્રકારો. 4 પ્રકારના ઓડિટના અહેવાલ છે. એક એક કરીને આપણે જોતા જઈએ. એકદમ મસ્ત છે, ભણવા જેવું છે. આમાં ખાસ યાદ રાખવા જેવું છે આ વસ્તુ. આમાંથી એક્ઝામમાં પ્રશ્ન આવે ને આવે. એકાઉન્ટ ઓફિસર મીન્સમાં પણ 3 વાર 2 વાર આ પ્રશ્ન આવી ગયો છે, અને ઓડિટરની એક્ઝામમાં પણ પ્રિલિમ્સમાં જોવા મળે છે. તો દરેકે દરેક એક્ઝામ માટે આ મહત્વનું છે, અને મેં બધું પ્રોપર કવર કર્યું છે, અને જરાય વધારે નથી અને જરાય ઓછું નથી. જરૂરી છે એ વસ્તુ કવર કરી છે. ઠીક છે? તો જ્યારે ઓડિટર ઓડિટ તો કરી નાખે છે, હવે તો કે એને ફાઇનલ પોતાનો અહેવાલ રજૂ કરવાનો છે કે ભાઈ જો આ કંપનીના હિસાબો તમે જે ચેક કર્યા એ શું કંપનીનું સાચું ને સ્પષ્ટ ચિત્ર રજૂ કરે છે? તો કે લાવો એ હું રિપોર્ટ કરીને તમને કહું, રિપોર્ટમાં કહું, અહેવાલમાં કહું. તો એ 4 પ્રકારે અહેવાલ આપી શકે છે. એમાંનો પહેલો અહેવાલ કે બિનશરતી અથવા ચોખ્ખો અભિપ્રાય, જેને અંગ્રેજીમાં કહીએ અનક્વોલિફાઈડ અથવા ક્લીન ઓડિટ રિપોર્ટ. પણ ગુજરાતી સરસ છે, બિનશરતી અથવા ચોખ્ખો અભિપ્રાય. સીધી વાત, નો બકવાસ, ક્લીન ઓડિટ રિપોર્ટ. કાંઈ ભેળસેળ નથી, ક્લીન છે એકદમ. શું છે એની અંદર? તો કે સિમ્પલ, કે અહીંયા ઓડિટર એવું કે છે કે જે કંઈ આ ઉપર અમે નાણાકીય નિવેદનો એટલે કે જે કંઈ હિસાબો ચેક કર્યા છે એ શું કંપનીનું સાચું સ્પષ્ટ ચિત્ર રજૂ કરે છે? તો કે હા, કરે છે. એકાઉન્ટિંગના સિદ્ધાંતોનું પ્રોપર પાલન થયું છે? તો કે થયું છે, મેં બધું ચેક કર્યું. પછી કાયદાકીય જરૂરિયાતોનું અહીંયા પાલન થયું છે? તો કે થયું છે. એટલે તો ચોખ્ખો અને ક્લીન ઓડિટ રિપોર્ટ છે. તો કોઈ જાતની ગેરરજૂઆત આમાં છે? તો કે ના, નથી. સિમ્પલ, બધુંય સબ ચંગા હે જી, બધુંય સરસ છે, કાંઈ વાંધો નથી, મેં બધુંય ચેક કર્યું છે. અને આ પેલો અભિપ્રાય. ફરીથી 3 મુદ્દા. શું સાચું અને સ્પષ્ટ ચિત્ર રજૂ કરે? તો કે કરે છે. એકાઉન્ટિંગ સિદ્ધાંતો અને કાયદાકીય જરૂરિયાતોનું પાલન થયું છે? થયું છે. અને કોઈ બીજી ગેરરજૂઆત છે? ના, કાંઈ નથી. જો બધું મેં શોર્ટમાં લખી દીધું છે. આ પીપીટી હું તમને પહોંચાડી દઈશ. આ પીપીટી પણ હું અપલોડ કરી દઉં છું. અને આ પીપીટી એટલે મેં સરસ બનાવેલી છે કે તમને ફાસ્ટ ટ્રેક રિવિઝનમાં કામ આવી જાય. આ બધું મને તો વર્ષોથી ખબર છે, પણ તમારા માટે મેં મેઇન પોઈન્ટ્સ ગુજરાતીમાં એકદમ એક્ઝામની રિક્વાયરમેન્ટ પ્રમાણે લખી દીધા છે. મને લાગે છે પોણી કલાક લખતા કાંઈ લેવા દેવા વગર હું બગાડું છું. સમજાય છે? બીજી કોઈ આડાવડી વાત કરવા કરતા, મોટિવેશન આપવા કરતા મને આ પોણી કલાક બગાડવી ગમે છે. આ વધારે મહત્વની છે. સમજાય છે? મોટિવેશન તો કેવું છે, તમે આ સ્ટેજે પહોંચી ગયા તો તમને ખબર જ છે કે અત્યારની સ્થિતિ શું છે, અત્યારે શું ભણવાની જરૂર છે, પીએસઆઈમાં દોડવાની જરૂર છે. ઠીક છે, જીપીએસસી હોય તો વધારે મહેનત કરવાની જરૂર છે, ક્લાસ 3માં કેટલું વાંચવાની જરૂર છે. બહુ સમજુ છે આજનો વ્યક્તિ. ઠીક છે? તો હા, બીજું તો પેલો અભિપ્રાય નીટ એન્ડ ક્લીન, કાંઈ વાંધો નથી, સબ ચંગા હે જી. હવે બધી જગ્યાએ બધી કંપનીમાં સબ ચંગા હે જી તો હોય નહીં. તો કંઈક લોચા હોય, લાવો જોઈ ક્યાં લોચા નીકળે છે. તો કે બીજા પ્રકારનો અભિપ્રાય શરતી અભિપ્રાય અથવા ક્વોલિફાઈડ ઓપિનિયન. આ કેવો છે ખબર છે? પેલા સોલેના ઓપિનિયન જો પેલા અમિતાભ છે ને, ધર્મેન્દ્રનો ઓપિનિયન આપે છે ને, હા બસ લડકા બહુત અચ્છા है, कभी कभी जुआ खेल लेता है, बाकी बहुत अच्छा है. સમજે છે? પેલા સાબુદ્દીન રાઠોડના જોક જેવું. બરાબર છે કે બધી વાત વધારીને કરવી હતી તો એને ચોખ્ખું કીધું કે છોકરો અમારે બહુ સારો છે. સમજે છે? મકાની ઘરનું છે, ઓલું તો ઓલું ઘરનું છે. પછી આ તો આમ પ્રોબ્લેમ છે. તો ઓલા આ સાબુદ્દીન રાઠોડના જોક્સ કયો કે આ સોલેનો ડાયલોગ કયો. ઠીક છે? બે એ જ વાત કરે છે. એમાં શું કહે છે? હા લડકા જુઆરી હે, નહીં કભી કભી જુआ ખેલ લેતા है, બાકી કોઈ તો બાકી કાંઈ વાંધો નહીં, ખાલી એક જુગારની લત છે, એ સિવાય કંઈ વાંધો નથી. તો કે દારૂ પીવે છે? તો કે ના, આમ એ તો જુગાર રમવા બે પછી કોને એવું ધ્યાન દે દારૂ પીવાય ન પીવાય, બાકી દારૂ જુગાર સિવાય બધું બરાબર છે. તો જો 2 મુદ્દા પકડા છે, દારૂ જુગાર સિવાય બાકી બધું બરાબર. છોકરો બહુ સારો છે. અત્યારના એક છોકરાને પૂછે તો દારૂ પીવે? સર ઓકેઝનલી પીવું છું, ઓકેઝનલી રમું છું, બાકી છોકરો બહુ સારો છે. તો રિપોર્ટમાં આવું જ છે કે કંઈક ગેરરજૂઆત છે? તો કે હા હો છે, અહીંયા તો કંઈક ગેરરજૂઆત નીકળી.
પણ શું એની વ્યાપક અસર છે? તો કે ના ના ના, એટલી બધી વ્યાપક અસર નથી. સમજાય છે કે છોકરો કોક વાર દારૂ પીવે છે, બાકી કઈ રેગ્યુલર પિયક્કડ નથી કઈ. સમજાય છે? બીજું તો ઓડિટર રિપોર્ટ કેવો આપશે? તો જો ઓડિટર પાછો નરોવા કુંજરા જેવો રિપોર્ટ આપશે. શું? તો કે ચોક્કસ બાબતો સિવાય, આપણા કેસમાં તો કે ચોક્કસ બાબતો કયું? તો કે ઉદાહરણ તરીકે દારૂનો જુગાર સિવાય. અને એ કેવું? તો કે ઓકેશનલી એ સિવાય નાણાકીય નિવેદનો યોગ્ય છે. કેમ? તો કે એ સિવાય હારો શું છે પછી? તો કે છોકરો હારો છે, પરિવાર હારો છે, છોકરો દેખાવમાં હારો છે, નોકરી એ હારી છે, કદાચ સરકારી નોકરી હશે, બધું બરાબર છે, એકનો એક છે, મકાન ઘરનું છે, તો પછી આ બે બાબતો જતી કરાય અને એ આપણે એને સમજાઈ દેશું. સમજાય છે? તો કે એટલે છોક સપાટો કોઈ સિરિયસલી ન લે, આને સમજવા જેવું છે. એટલે તો જો મહત્વપૂર્ણ ગેરરજૂઆત તો કે એક છે ખરી, પણ એની વ્યાપક અસર તો કે એટલી બધી વ્યાપક અસર નથી. અચ્છા, અહીંયા તો કેવું હતું, સબ ચંગાએ છે, બધું કઈ જોવા પાણું જ નથી. અહીંયા તો કે આવા એક બે લોચા છે, એટલે ઓડિટરે શું કીધું? તો કે એક અમુક ચોક્કસ બાબતો સિવાય વાંધો નથી, શરતી અભિપ્રાય આપ્યો. ઠીક છે, ચોક્કસ બાબતો સિવાય નાણાકીય નિવેદનો કેવા છે? યોગ્ય છે. અચ્છા, આ ચોક્કસ બાબતો કઈ? તો કે ખાસ કરીને અમુક પ્રકારની જોગવાઈઓ અપૂરતી હોય. એટલે કેવું હોય કે કંપનીએ અમુક પ્રકારની જોગવાઈ કરવાની હોય, અમુક રિઝર્વ ક્રિએટ કરવાના હોય. સમજાય છે? અમુક પૈસા સાઈડમાં રાખવાનું હોય, અમુક ખાતરી કાયદેસર રીતે, તો એને ન રાખ્યા હોય. ઓડિટરના ધ્યાનમાં આવ્યું, કંપનીની રિક્વાયરમેન્ટ પ્રમાણે, કંપનીના કાયદા પ્રમાણે અમુક વસ્તુ એને કરવાની હોય, એને નથી કરી, તો અમુક આવી જોગવાઈઓ નથી પૂરતી કરી. પછી કંપનીના મેમોરેન્ડમ ઓફ આર્ટિકલ એન્ડ આર્ટિકલ ઓફ એસોસિએશનનો ભંગ કર્યો હોય. અચ્છા, મેમોરેન્ડમ એન્ડ આર્ટિકલ ઓફ એસોસિએશન શું છે? તો કે કંપની જ્યારે બને છે ત્યારે કંપની શું કરશે, કંપની શું નિયમોનું પાલન કરશે, કંપનીની આખી એક બધી વાત એ MOA છે. જો તમે કંપની વિશે ભણ્યા હોય તો એ આખું એક ડોક્યુમેન્ટ છે. અત્યારે મારી પાસે નથી, નહીં તો હું તમને મેમોરેન્ડમ એન્ડ આર્ટિકલ ઓફ એસોસિએશન પણ બતાવો, આખું એનું ફોર્મેટ પણ બતાવો. મારી પાસે અત્યારે એને સ્કેન કરેલું નથી, આગળ જો તમને જરૂર લાગે તો કહેજો, હું એ પણ બતાવીશ. ઠીક છે? તો એમાં કંપની વિશે બધી વાતો કરેલી હોય કે કંપની શું કરે છે અથવા શું કરશે, ઘણી બધી વાતો. ઠીક છે? તો એનો કઈ સ્પેસિફિકલી ભંગ કર્યો હોય, એમાં કોઈ વાત નક્કી કરેલી હોય પણ એને મેન્ટેન ન કરી હોય, પ્લસ ખાસ કરીને કંપનીને અમુક વાઉચરના ખુલાસા ન મળ્યા હોય કંપની તરફથી, અથવા એને ખુલાસા ન આપ્યા હોય, અથવા અમુક વાઉચરો ન મળતા હોય, તો ઓડિટ દરમિયાન ઓડિટ કેવી રીતે કરવું, શું કરવું, એની આખી માહિતી મેં ઓલરેડી તમને સમજાવેલી છે ટોપિક 13માં. તો ઓડિટ દરમિયાન આવું કંઈ જોવા મળે છે. આમ 2-3 ઉદાહરણો મેં લખ્યા છે મટીરિયલમાં, મેં આનાથી પણ વધારે ઉદાહરણો તમને આના આપેલા છે. જો આવા કેસ બને છે તો આ શરતી અભિપ્રાય મળે છે. શું મળે છે? શરતી અભિપ્રાય મળે છે. ઠીક છે? એટલે કે ઓડિટર દ્વારા આનો શરતી અભિપ્રાય આપવામાં આવે છે. લખ્યું શું? તો કે અમુક બાબતો સિવાય સબ ચંગા હે જી. પહેલામાં શું કીધું? સબ ચંગા હે જી. બીજામાં તો કે અમુક બાબતો સિવાય સબ ચંગા હે જી. ત્રીજો પ્રકાર પ્રતિકૂળ અભિપ્રાય. સમજાય છે? અને આ તો કેવો છે, હાવ વાત જ જવા દો, આ છોકરામાં પડવા જેવું જ નથી. ન ખાનદાનના ઠેકાણા, ન નોકરીના ઠેકાણા, પ્લસ દારૂ, પ્લસ જુગાર, પ્લસ રખડું. મને તો એવી ખબર પડી ચરસ ગાંજાનો વાડે છે, આપણે આમાં પડાય નહીં, ક્યાંથી ગોતી એવા ઠેકાણા. તો આ એવો કેસ છે. તો ગંભીર નકારાત્મક અભિપ્રાય છે. ગેરરજૂઆત છે તો કે છે, એ ગેરરજૂઆત વ્યાપક છે તો કઈ ઘટે એમ જ નથી, એટલી વ્યાપક છે. પ્લસ નાણાકીય નિવેદનો તો કે સંપૂર્ણપણે ગેરમાર્ગે દોરનારા છે. જો કાંઈ સારું નથી. સમજાય છે? પેલા કેસમાં તો હતું સબ ચંગાઈ, બીજા કેસમાં તો કે આ બે વસ્તુ સિવાય બધું સારું છે. અહીં કાંઈ સારું નથી, ભાઈ. આ ઠેકાણામાં જ પડવા જેવું નથી. ક્યાંથી બાયોડેટા ગોતી આવ્યો તમે આવી ગયા? તો ગંભીર નકારાત્મક અભિપ્રાય છે, ગેરમાર્ગે દોરનારા છે, વ્યાપક છે આ ગેરરજૂઆતી, અને નાણાકીય નિવેદનો એ સંપૂર્ણપણે ગેરમાર્ગે દોરનારા છે. તો કે આના ઉદાહરણો તો કે જો એકદમ આંકડાઓમાં કંપનીએ મોટી હેરાફેરી કરી હોય. સમજાય છે? જે મેં હમણાં ઓડિટ રિપોર્ટ બતાવ્યો તો એના આંકડાઓ, કંપનીના જે કઈ ડોક્યુમેન્ટ છે, કંપનીના બેંક સ્ટેટમેન્ટ છે, એના ઉપરથી મેં પ્રોપર અકાઉન્ટિંગ કરી લીધા હોય. હવે કંપનીએ અમુક વખતે ખાસ કરીને અકાઉન્ટિંગ કરતી વખતે અમને આંકડાઓ જેવા ખોટા આપ્યા અથવા આંકડાઓમાં જેવી ગોલમાલ છે, તો કઈ સાચું ચિત્ર મળવાનું જ નથી. સમજાય છે? આંકડાઓમાં મોટી હેરાફેરી છે. સમજાય છે? પછી તો કે માહિતીની ઈરાદાપૂર્વક ખોટી રજૂઆત કરી છે. જેટલી કંપનીઓના ફ્રોડ બહાર આવે ને, તમે જુઓ તો એના કંપનીના શેર પ્રાઇસ ધડામ દઈને પડી જાય.
કાં તો કે કંપનીના ડાયરેક્ટરોએ કે કંપનીના મેનેજમેન્ટે સાવ ખોટી રજૂઆત આપી હતી, ખોટા આંકડાઓ આપ્યા હતા, ફ્રોડ કર્યો હતો. તો આવું જે કંઈ બહાર આવે ને ત્યારે પછી આવા રિપોર્ટ એના પ્રતિકૂળ હોય. સમજાય છે? તો ઈરાદાપૂર્વક ખોટી રજૂઆત કરવી, પ્લસ આખી કંપની જે એની જે સબસિડરી કંપની હોય ને એની સાથે સહાયક કંપનીઓ, એનું કોન્સોલિડેશન જ નથી કર્યું. એ કંપની છે, એની બીજી સહાયક કંપની બી છે, આણે પોતાના રિપોર્ટમાં સહાયક કંપની બી ને કે વાત જ નથી કરી. લે, કમ્પ્લીટ ઉડાડી દીધી. એટલે આંકડાઓ એ સાવ ખોટા આવ્યા. તો આવા કેસમાં ઓડિટર ઠેકી ના પાડ દે, અને એ તો ઇન્ડિપેન્ડન્ટ જ છે કે ના ભાઈ આમાં કાંઈ છે નહીં. એડવર્સ ઓપિનિયન, એડવર્સ એટલે પ્રતિકૂળ અહેવાલ. ઠીક છે? પેલો કેસ સબ ચંગા હે જી, ક્લીન ઓડિટ રિપોર્ટ. બીજો કેસ આટલી વસ્તુને બાદ કરતા બધુંય બરાબર છે. ત્રીજો કેસ કાંઈ બરાબર નથી, કાંઈ બરાબર જ નથી. ચોથો કેસ અભિપ્રાયનો ઇનકાર. તમારા મિત્રનો બાયોડેટા તમારી પાસે આવે છે, અથવા તમારા મિત્રનો નથી, ચલો એક વ્યક્તિનો બાયોડેટા તમારી પાસે આવે છે, તમારા ફિલ્ડનો જ છે, પણ તમે જોયો તો તમે એક જ સેકન્ડમાં કહી દીધું કે ના, આનું ઓળખતો જ નથી. પેલા કેસમાં શું કીધું તમે? છોકરો બહુ સારો છે. બીજા કેસમાં તો કે આ બે વસ્તુને બાદ કરતા બધું બરાબર છે. ત્રીજા કેસમાં એટલે કે હાવ પડવા જેવું જ નથી. ચોથા કેસમાં મને કઈ ખબર જ નથી, હું કઈ જાણતો જ નથી, મારાથી કઈ કહી શકાય એમ જ નથી, નો કોમેન્ટ. આ અભિપ્રાયનો ઇનકાર. અચ્છા, ઘણીવાર આ ઓપિનિયનનો પ્રકાર જ નથી, પણ છતાંય કઈ મળતું નથી તો એવું કે છે કે અમે ઓપિનિયન આપવામાં જ અસમર્થ છીએ. એટલે અહીંયા આ કેસમાં શું તો કે ઓડિટર પૂરતા પુરાવા મેળવવામાં અસમર્થ છે. એટલે તમને એમ કે યાર આ તો તમારા ફિલ્ડનો જ છે, કોમર્સ ફિલ્ડનો છે, તો તપાસ તો કરી દે છોકરા વિશે. તો કે મેં તપાસ કરી પણ મને કોઈ માહિતી મળી નહીં. આ બાયોડેટામાં મેં તપાસ તો કરી પણ આ છોકરા વિશે મને માહિતી મળતી નથી. તમે ના પાડી દીધી. સમજાય છે? એટલે કે અભિપ્રાય જ તમે આપી શકતા નથી, અને અભિપ્રાયનો જ તમે શું કર્યો છે? ઇનકાર કર્યો છે. લ્યો, તો જો તમારા સિલેબસમાં એવું લખ્યું ઓડિટર રિપોર્ટ, તો ઓડિટ રિપોર્ટ મેં તમને સમજાવ્યો, દેખાડ્યો, એની વ્યાખ્યા, એનું મહત્વ, એ કેવો હોવો જોઈએ, એના પ્રકારો કેવા હોવા જોઈએ, એનું થિયરી, એનું પ્રેક્ટિકલ, બધી વસ્તુઓ મેં અહીંયા લઈ લીધી. અને કંપનીના કયા સેક્શનથી લઈને કેવા પ્રકારનો રિપોર્ટ હોય બધી વાતો મેં અહીંયા કવર કરી લીધી છે. સમજી છે? આનું ડિટેલ મટીરિયલ ઓલરેડી પીડીએફમાં છે, એ પણ હું અપલોડ કરીશ. આના પ્રિલિમ્સના એમસીક્યુ એ પણ અપલોડ કરીશ, મેઇન્સના મોડલ આન્સરો એ પણ અપલોડ કરીશ, અને આ પીપીટીને પણ શું કરીશ? તમારા સુધી પહોંચાડીશ. દેટ્સ ઓલ. આનાથી વધારે કંઈ જરૂર નથી. હવે નેક્સ્ટ લેક્ચરમાં આપણે શું કરશું તો કે આ ઓડિટ રિપોર્ટ છે એ ઓડિટના સર્ટિફિકેટથી કેવી રીતે અલગ પડે છે. ઓડિટ રિપોર્ટ છે એ ઓડિટ સર્ટિફિકેટથી કેવી રીતે અલગ પડે છે. સમજાય છે? એટલે કે ઓડિટર અહેવાલ ઓડિટરના પ્રમાણપત્રથી બેમાં શું મોટો ફરક છે એ પણ સમજશું. એમાં પહેલા આપણે શું સમજવું તો કે આની જેમ જ ઓડિટરનું પ્રમાણપત્ર શું, એની વ્યાખ્યા શું, એનું મહત્વ શું, અને પછી એ કઈ જગ્યાએ કામમાં આવે, અને છેલ્લે તો કે આ બે વચ્ચેનો એક પ્રોપર તફાવત જો મીન્સમાં પૂછાય એ પણ કામ આવી જાય. ધેટ્સ ઓલ. ક્રિસ્પ, ક્લિયર, એકદમ ટ્રાન્સપરન્ટ આપણે બે વસ્તુઓ ભણવાની છે. પહેલી ભણી ગયા, નેક્સ્ટ વિડીયોમાં નેક્સ્ટ લેક્ચરમાં ઓડિટ સર્ટિફિકેટ એટલે કે ઓડિટ પ્રમાણપત્ર પણ ભણશું. ઠીક છે? તો આ લેક્ચર અને આ વિડીયો માટે આટલું રાખીએ. નેક્સ્ટ લેક્ચરમાં પાછા મળીએ. ટિલ ધેન હેવ અ નાઇસ ડે. થેન્ક યુ.